હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. અમે હોટલેથી નીકળી ગયા ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા, કેમ કે ત્યાં રાતે જ આવે ને તો ગોલ્ડન ટેમ્પલ છે ને એ બહુ જ ચમકે. હવે અમે આવી ગયા ગોલ્ડન ટેમ્પલ જવા માટે. ત્યાં તો રાતના માર્કેટ હતી ને કોઈ કહે જ નહીં કે 12 વાગ્યા છે, સાંજનો ટાઈમ અને એટલી બધી ટ્રાફિક. અમે અંદર પહોંચી ગયા ગોલ્ડન ટેમ્પલ. ત્યાં તો ચોખ્ખું ને વાતાવરણ ને આમ એકદમ બધું ચોખ્ખું, તમને ક્યાંય કચરો ન જોવા મળે ને એકદમ ચોખ્ખું. ત્યાં આપણે અંદર જવું હોય ને તો પગ ધોઈને અંદર જવાનું. ને પછી જો ગોલ્ડન ટેમ્પલ કેવો ચમકે છે અહીંથી. ગોલ્ડન ટેમ્પલ છે ને એનું જ સેમ નીચે પાણીમાં જો દેખાય છે, એટલો બધો ચમકે છે. પછી ત્યાં અમને કીધું કે પાલકી સાહેબના દર્શન કોકને જ થાય, તો પછી અમે જો પાલકી સાહેબના દર્શન કરીને પછી ત્યાં જુઓ ધૂમતો છે ને, અને અમુકને જે નસીબવાળા હોય ને એને જ દર્શન થાય. પાલકી સાહેબને દર્શન કરવા માટે લાખો માણસો ભેગા થયા અને જો માથે ફૂલ ઉડાડે છે. પાલકી સાહેબના દર્શન કરીને અમે નીકળી ગયા હોટલે જવા માટે. તો તમે મારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલના નવા મિની બ્લોગમાં. બાય.